તો હવે આપણે વાત કરીશું ગુજરાતના મેદાનોની. ગુજરાતના મેદાનો એને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે કચ્છનું મેદાન, બીજું છે સૌરાષ્ટ્રનું મેદાન અને ત્રીજું છે તળ ગુજરાતનું મેદાન. સૌરાષ્ટ્રનું મેદાન, કચ્છનું મેદાન અને તળ ગુજરાતનું મેદાન. તળ ગુજરાતના મેદાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનું મેદાન, મધ્ય ગુજરાતનું મેદાન અને દક્ષિણ ગુજરાતનું મેદાન. એની એ તળ ગુજરાતને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે અને મધ્ય ગુજરાતના મેદાનને કુલ 4 ભાગમાં વહેંચવામાં આવે છે. એ કયા કયા છે તો એ જોઈ લઈએ. વિરમગામનું મેદાન, ત્યારબાદ સાબરમતીનું મેદાન, ત્યારબાદ ચરોતરનું મેદાન અને તેના પછી આવશે વડોદરાનું મેદાન. બરાબર. તો ગુજરાતના મેદાનો છે. ગુજરાતના મેદાનોને મેઇન ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. કચ્છનું મેદાન, સૌરાષ્ટ્રનું મેદાન અને તળ ગુજરાતનું મેદાન. તળ ગુજરાતના મેદાનને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના મેદાનોને વિરમગામ, સાબરમતી, ચરોતર અને વડોદરાના ભાગમાં વહેંચવામાં આવે છે. એક એક કરીને આપણે જોઈશું. તો કચ્છના મેદાનની આપણે વાત કરીએ તો કચ્છના મેદાનની વિશેષતાઓ જોવા જઈએ તો હમણાં આપણે જોયું એ પ્રમાણે કે બન્નીનો પ્રદેશ આવે છે, વાગડનો પ્રદેશ આવે છે અને કંઠીના મેદાનનો પ્રદેશ આવે છે. બન્નીના મેદાનની વાત કરીએ તો વાત કરી તે પ્રમાણે બન્નીનું ઘાસ મહત્વનું છે. બીજું કે અહીંયા આગળ જે રહેઠાણ લોકો રહેવા માટે જે વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા બનાવે છે, ઝૂંપડાને શું કહેવામાં આવે છે? ભૂંગા તરીકે ઓળખવામાં આવે છે. અને આ ભૂંગાના સમૂહ એટલે 4, 5, 10 એક ભૂંગા ભેગા થઈ અને ભૂંગાનો સમૂહ બનાવે છે. એ સમૂહને શું કહેવામાં આવે છે? વાંઢ તરીકે ઓળખવામાં આવે છે. બન્નીનું મેદાન એ ક્યાં આગળ આવે છે? કચ્છની અંદર, કચ્છના ઉત્તરના ભાગની અંદર આવે છે. બરાબર છે. બીજું છે વાગડનું મેદાન. તો એની અંદર આપણે વાત કરી હતી કે કંથકોટ આવેલું છે. કંથકોટનો કિલ્લો આવે છે અને આ વાગડનું જે મેદાન છે, વાગડનું મેદાન શું છે? કચ્છનો મુખ્ય ભૂમિભાગ છે. કચ્છનો મુખ્ય ભૂમિભાગ છે. અને કંઠીના મેદાનની આપણે વાત કરી હતી કે કંઠીનું મેદાન એ દરિયા કિનારાનું મેદાન છે. કચ્છના દરિયા કિનારાના મેદાનને શું કહેવામાં આવે છે? કંઠીનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી વાત કચ્છના મેદાનની. હવે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રના મેદાનની. તો સૌરાષ્ટ્રના મેદાનને બે નદીઓ શું કરે છે? બે નદીઓ એની રચના કરે. કઈ કઈ નદીઓ? તો શેત્રુંજી નદી અને ભાદર નદી આની રચના કરે છે. જેને શેત્રુંજી બેઝિન કહેવાય છે અને ભાદર બેઝિન કહેવાય છે. બંને નદીઓના કાંપ દ્વારા સૌરાષ્ટ્રના મેદાનની રચના થયેલી છે. આ શેત્રુંજી બેઝિન અને ભાદરની બેઝિનને ગીરની જે ટેકરીઓ છે, ગીરની ટેકરીઓ શું કરે છે? અલગ પાડે છે. શેત્રુંજી બેઝિન અને ભાદરની બેઝિન એ બંનેને કોણ અલગ પાડે છે? તો ગીરની ટેકરીઓ છે એકબીજાને અલગ પાડે છે. અને ભાદરનું બેઝિન જે છે, મતલબ ભાદર જે છે, ભાદર નદીનું જે કાંપથી રચાયેલો જે મેદાન છે, એ ભાદર બેઝિનના પ્રદેશને કોણ? તો ભાદર બેઝિનના પ્રદેશને અલેકની ટેકરીઓ, ભાદર બેઝિનના પ્રદેશને અલેકની ટેકરીઓ શું કરે છે?
બે વચ્ચેથી ભાગ પડે છે. ભાદર બેઝિન છે એને અલેકની ટેકરીઓ બે સરખા ભાગની અંદર વહેંચે છે. તો આટલી વસ્તુ છે. હવે વસ્તુ આપણે વાત કરવાની છે સૌરાષ્ટ્રના મેદાનો. તો સૌરાષ્ટ્રના મેદાનોની લાક્ષણિકતા આપણે જોઈએ. સૌરાષ્ટ્રના મેદાનોની લાક્ષણિકતા જોઈએ તો સૌરાષ્ટ્રનું મેદાન કાળી માટીનું બનેલું છે. કઈ માટીનું બનેલું છે? કાળી માટી તમને જોવા મળે છે. કેમ કાળી માટી જોવા મળે છે? કારણ કે આપણે વાત કરી તે પ્રમાણે કે ક્રિટેશિયસ કાળની અંદર ફાટ પ્રસ્ફોટનની ક્રિયા તમને જોવા મળે છે અને એટલા માટે એ બેસાલ્ટના અગ્નિકૃત ખડકો બેસાલ્ટના અગ્નિકૃત ખડકો ત્યાં આગળ જોવા મળે છે. ખડકો તૂટે છે અને એની જમીનના સ્વરૂપે એનું નિર્માણ થાય છે. એટલા માટે અહીંયા આગળ કાળી જમીન થાય છે. કાળી જમીનની અંદર મગફળી તમને વધારે ઉગતી જોવા મળે છે. એટલા માટે મગફળી અને ફળોનું વાવેતર આ સૌરાષ્ટ્રના મેદાનોને તમને જોવા મળે છે. બરાબર. તો આ સૌરાષ્ટ્રની જે મેદાન છે મેદાનની શું છે લાક્ષણિકતા છે કે ભાઈ ભાદર બેઝિન અને શેત્રુંજી બેઝિન એ બંને શું કરે છે મળી અને સૌરાષ્ટ્રના મેદાનની રચના કરે છે. કાળી જમીન વાળું આ પ્રદેશ છે. કાળી જમીન વાળો મેદાન છે જે શાના કારણે બનેલું છે? બેસાલ્ટના અગ્નિકૃત ખડકો એ ઘસાય એનાથી એ જમીનની રચના થયેલી છે અને એટલા માટે કાળી જમીન છે. અને એ કાળી જમીન શાના માટે ઉપયોગી છે? મગફળી અને ફળફળાદીના ઉત્પાદન માટે આ ઉપયોગી છે. બરાબર. તો આ સૌરાષ્ટ્રના જે મેદાન છે સૌરાષ્ટ્રના મેદાનની લાક્ષણિકતાઓ હતી. હવે આપણે વાત કરીએ તળ ગુજરાતના મેદાનની અને એની અંદર આવે છે પ્રથમ ઉત્તર ગુજરાતનું મેદાન. તો તળ ગુજરાતના મેદાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનું મેદાન ઉત્તર ગુજરાતનું મેદાન ઉત્તર ગુજરાતના મેદાનની વાત કરીએ તો આ મેદાન એ મુખ્ય 3 નદીઓ દ્વારા બનેલું છે. નદીઓ કઈ કઈ છે? સરસ્વતી, બનાસ અને રૂપેણ. આ 3 નદીઓ દ્વારા આ ઉત્તર ગુજરાતનું મેદાન બનેલું છે. 3 નદીઓ કુંવારિકા નદીઓ છે. કુંવારિકા નદીઓ એટલે એવી નદીઓ કે જેનો સંગમ દરિયાની અંદર સમુદ્રની અંદર થતું નથી. આ 3 નદીઓ કચ્છના રણની અંદર સમાય છે એટલા માટે એને કુંવારી નદીઓ કહેવામાં આવે છે. 3 નદીઓના કાપના દ્વારા આ ઉત્તર ગુજરાતના મેદાનની રચના થયેલી છે. કયા કયા જિલ્લાની અંદર આ ઉત્તર ગુજરાતનું મેદાન ફેલાયેલું છે? તો એની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લા સુધી આ મેદાન ફેલાયેલું છે. અને પ્રદેશોની વાત કરીએ તો વઢિયાર પ્રદેશ, ગોઢ પ્રદેશ, બરાબર છે, ગોઢ પ્રદેશ, આ 2 પ્રદેશો આ ઉત્તર ગુજરાતના મેદાનની અંદર આવેલા છે. ઉત્તર ગુજરાતના મેદાનોની વાત કરીએ તો એની વિશેષતામાં તમને ત્યાં આગળ ગરમી વધારે જોવા મળે છે. વિશેષતાની વાત કરીએ તો ગરમી તમને વધારે જોવા મળે છે અને વરસાદ કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. વરસાદ તમને કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. તેના કારણે આ જે મેદાન છે મેદાન પર સપાટી પર જળ તમને કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. સપાટી પર જળ તમને ઓછું જોવા મળે છે પરંતુ ભૂગર્ભ જળ કેવું હોય છે? વધારે છે. બરાબર, વધારે છે. તો આ ઉત્તર ગુજરાતના મેદાનની જે લાક્ષણિકતાઓ છે નદીઓ સરસ્વતી, બનાસ, રૂપેણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લા બરાબર છે એના અંદર આવેલા છે. વઢિયાર અને ગોઢ નામના જે પ્રદેશ છે એ આવેલા છે અને સપાટ ગરમી વધારે છે, વરસાદ ઓછું છે, સપાટી ઉપર જળ ઓછું છે, ભૂગર્ભની અંદર જળ વધારે છે. અહીંયા આગળ જે તમને માટી મળે છે એ અગ્નિકૃત ખડક અને મિશ્રિત ખડક જેને વિકૃત ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 2 ખડકોના દ્વારા અહીંની જમીનનું નિર્માણ થયેલું છે. આ 2 ખડકોના દ્વારા એની જમીનનું નિર્માણ થયેલું છે. એટલે અગ્નિકૃત ખડકો અને વિકૃત ખડકોના મિશ્રણથી અહીંની જમીન છે જમીનનું નિર્માણ થયેલું છે. હવે વાત કરીશું આપણે
મધ્ય ગુજરાતના મેદાનની મધ્ય ગુજરાતના મેદાનની વાત કરીશું તો આ મધ્ય ગુજરાતનું મેદાન છે ક્યાંથી ક્યાં સુધી ફેલેલું છે તો આ અમદાવાદથી ભરૂચ સુધી આ ફેલાયેલું છે. અમદાવાદથી ભરૂચ સુધી ફેલાયેલું છે. મોટા ભાગની મહત્વની ગુજરાતની નદીઓ સાબરમતી લઈ લો, મહી લઈ લો, ઢાઢર લઈ લો, વાત્રક લઈ લો, નર્મદા લઈ લો, વિશ્વામિત્રી લઈ લો, આ બધી નદીઓ આ મેદાનની અંદર આવે છે. બરાબર. એ મેદાનની અંદર મુખ્ય આપણે ત્રણ ભાગ આપણે પાડવાના છે. મુખ્ય મધ્ય ગુજરાતના મેદાનના તો વિરમગામનું મેદાન, સાબરમતીનું મેદાન, ચરોતરનું મેદાન અને છેલ્લે વડોદરા. બરાબર. ચાર ભાગમાં આપણે આને વહેંચવાનું છે. તો વિરમગામની વાત કરીએ, વિરમગામના મેદાનની વાત કરીએ તો સાબરમતીનો ઉપરનો ભાગ એટલે અમદાવાદ અને મહેસાણા જિલ્લાનો ભાગ જે છે વિરમગામના મેદાન તરીકે ઓળખાય છે. અમદાવાદ અને મહેસાણા આ બે જિલ્લાઓ આ પ્રદેશની અંદર સમાય છે. વિરમગામના પ્રદેશની અંદર સમાય છે. આ વિરમગામનું મેદાન કઈ નદીના કારણે બનેલું છે તો રૂપેણ નદીના કાપને કારણે બનેલું છે. રૂપેણ નદીના કાપને કારણે બનેલું છે. આની વિશેષતા શું છે તો આ મેદાનની અંદર વરસાદ એ મધ્યમ પડે છે અને જમીન કેવી છે કાળી છે. વરસાદ મધ્યમ પડે છે અને જમીન કાળી છે. આ લાક્ષણિકતાઓને કારણે આની પરિસ્થિતિ કપાસના પાકને અનુકૂળ આવે છે ને એટલા માટે વિરમગામનું જે મેદાન છે વિરમગામનું મેદાન કપાસ માટે ઉપયોગી છે, મતલબ કપાસ માટે જાણીતું છે. અને આ વિરમગામના મેદાનને વિરમગામ કોટન ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો આ વિરમગામના મેદાનની લાક્ષણિકતા હતી. અમદાવાદ અને મહેસાણા જિલ્લાનો શું થાય છે સમાવેશ થાય છે. રૂપેણ નદીના કાપના કારણે બનેલું છે. મધ્યમ વરસાદ અને કાળી જમીનના કારણે અહીંયા આગળ કપાસ સારો થાય છે એટલા માટે કોટન ઝોન તરીકે ઓળખવામાં આવે છે. સાબરમતી નદીની વાત કરીએ, સાબરમતીના મેદાનની વાત કરીએ તો સાબરમતી નદી એના સાબરમતી નદીના ઉત્તર પશ્ચિમ ભાગને સાબરમતીનું મેદાન કહેવામાં આવે છે. સાબરમતી નદીના ઉત્તર પશ્ચિમનો જે પ્રદેશ છે મેદાની પ્રદેશ છે એને સાબરમતીના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર જે સાબરમતી અને તેની સહાયક નદીઓ આના કાપ પથરાયેલા છે એટલા માટે મેદાનની રચના થયેલી છે. બરાબર છે. ઉત્તર પશ્ચિમે આવેલું છે. અહીંયા આગળ તમને ભાલ પ્રદેશ અને નળકાંઠા પ્રદેશ જોવા મળે છે અને ભાલ પ્રદેશની અંદર શું છે ઘઉં મહત્વનો ધરાવે છે. બરાબર. તો સાબરમતીનું જે મેદાન છે એ સાબરમતી નદીની ઉત્તર અને પશ્ચિમની સાઈડમાં આવેલું છે. સાબરમતી અને તેની સહાયક નદીઓ કઈ કઈ છે એ આપણે જોઈ લઈએ. તો સાબરમતી, હાથમતી, વાત્રક, શેરડી, ખારી, મેશ્વો આટલી નદીઓ જે છે એ સાબરમતીની સહાયક નદીઓ છે જેના દ્વારા શું થયેલું છે આ જે મેદાન છે એનું નિર્માણ થયેલું છે. આગળ આવીએ ચરોતરની વાત કરીએ. એના પહેલા સાબરમતી મેદાન એની અંદર કયા જિલ્લાઓ આવેલા છે તો બે જિલ્લા મહત્વના આવેલા છે, એક અમદાવાદ અને ગાંધીનગર. અમદાવાદ અને ગાંધીનગરના જિલ્લાનો પ્રદેશ
વિસ્તાર એ સાબરમતીના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ચરોતરના મેદાનની. તો હમણાં જ આપણે જે રીતે જોયું એ રીતે ચરોતરનો પ્રદેશ એટલે કયો પ્રદેશ છે? તો મહી અને શેઢી. ચરોતરના પ્રદેશની વાત કરીએ તો મહી અને શેઢી નદી વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશને ચરોતરનો પ્રદેશ કહેવામાં આવે છે. મુખ્ય નદીઓની વાત કરીએ તો મહી, શેઢી અને વાત્રક. આ ત્રણ નદીઓ મહી, શેઢી અને વાત્રક, આ ત્રણ નદીઓ મુખ્ય ચરોતરની અંદર આવેલી છે. આની વિશેષતા તમે જોવા જાવ તો અહીંયા આગળ તમને એક વિશિષ્ટ પ્રકારની જમીન, જેને લોએસ પ્રકારની બેસર જમીન કહેવામાં આવે છે. લોએસ પ્રકારની બેસર જમીન એને કહેવામાં આવે છે, એ તમને જોવા મળે છે. આ લોએસ પ્રકારની બેસર જમીન કેવી હોય છે? રેતાળ હોય છે, બરાબર. સેન્દ્રિય દ્રવ્યો એની અંદર ઓછા હોય છે, બરાબર. તો એવા પ્રકારની જમીન તમને જોવા મળે છે અને એટલા માટે તમાકુ, બટાકા, પપૈયા જેવા પાક અહીંયા આગળ તમને જોવા મળે છે. તમાકુનું સૌથી વધારે ઉત્પાદન તમને આ મેદાનની અંદર જોવા મળે છે. કયા કયા જિલ્લાઓ અંદર આવેલા છે? તો ખેડા અને આણંદ જિલ્લાનો જે પ્રદેશ છે એ પ્રદેશ આ ચરોતરના મેદાનની અંદર એનો સમાવેશ થાય છે, બરાબર છે. વાત કરીએ પ્રદેશોની વાત કરીએ તો માડ પ્રદેશ, વાકડ પ્રદેશ, બરાબર. આ પ્રદેશ આ ચરોતરના મેદાનની અંદર આવેલા છે. તો ચરોતરના મેદાનની વિશિષ્ટતા અને એની આપણે વાત કરી લીધી. આગળ વધીએ, વડોદરાના મેદાનની વાત કરીએ. તો વડોદરાનું મેદાન એ ચરોતરની દક્ષિણે આવેલું છે. બરાબર છે. મુખ્ય નદીઓની વાત કરીએ તો વિશ્વામિત્રી, ત્યારબાદ ઢાઢર, ત્યારબાદ મહી, નર્મદા જેવી મુખ્ય નદીઓના કાપ દ્વારા આ વડોદરાનું મેદાન રચાયેલું છે. વડોદરાના મેદાનની ખાસિયત જોઈએ તો વડોદરા જે છે એના ઉત્તરના ભાગે તમને આની જમીન, વડોદરાના મેદાનની જમીન કેવી જોવા મળે છે? રાતી જોવા મળે છે. અને વડોદરાના દક્ષિણના ભાગમાં તમને શું જોવા મળે છે? કાળી જમીન તમને જોવા મળે છે. વડોદરાના ઉત્તરના ભાગમાં રાતી જમીન જોવા મળે છે, વડોદરાના દક્ષિણ ભાગમાં કાળી જમીન જોવા મળે છે. કાળી જમીન વડોદરાના દક્ષિણના ભાગમાં તમને જોવા મળે છે, એટલા માટે અહીંયા આગળ પ્રદેશ કયો આવેલો છે? તો કાનમ પ્રદેશ આ જગ્યાએ આવેલો છે. અને કાનમ પ્રદેશ શાની માટે પ્રખ્યાત છે? તો એના કપાસ માટે કાનમ પ્રદેશ શું છે? પ્રખ્યાત છે. તો આ વડોદરાના મેદાનની ખાસિયત હતી, બરાબર છે. એ વડોદરાનું મેદાન ક્યાંથી ક્યાં સુધી? તો છેક મહી નદી મતલબ ભરૂચ જિલ્લા સુધી શું થયેલું છે? આ ફેલાયેલું છે. વડોદરા જે મેદાન છે, વડોદરાનું મેદાન ચરોતર પ્રદેશ એની દક્ષિણમાં આવેલો છે. ચરોતરનો પ્રદેશ પૂરો થાય ત્યાંથી લઈ એટલે વડોદરાથી છેક ભરૂચ જિલ્લા સુધી આ ફેલાયેલું છે. લખી દઈએ એક વખત, વડોદરાથી લઈ અને ભરૂચ જિલ્લા સુધી આ વડોદરાનું મેદાન ફેલાયેલું છે, બરાબર. તો વડોદરા અને એની ખાસિયતોની આપણે વાત કરી લીધી. હવે ત્રીજો આવશે તળ ગુજરાત, દક્ષિણ ગુજરાતનું મેદાન, બરાબર છે. દક્ષિણ ગુજરાતનું મેદાન. તો આ મેદાન ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલું છે? તો ભરૂચ જિલ્લાથી લઈ અને છેક વલસાડ જિલ્લાના ઉમરગામ સુધી ફેલાયેલું છે. આ જે દક્ષિણ ગુજરાતનું મેદાન છે એની વિશેષતા તમે જોવા જાવ તો અહીંયા આગળ તમને કાળી જમીન જોવા મળે છે. શેરડીનો પાક અહીંયા આગળ સૌથી વધારે જોવા મળે છે. ધોવાણવાળી જમીન જોવા મળે છે.
બરાબર છે. દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ છે, વલસાડ છે, નવસારી છે, એ જિલ્લાઓની અંદર વરસાદ વધારે પડતો હોવાથી જમીન કેવી છે, ધોવાણવાળી પ્રદેશ તમને જોવા મળે છે. બીજું કે પૂરના મેદાનો અહીંયા આગળ આવેલા છે અને ખારા પાટના મેદાનો અહીંયા આગળ તમને જોવા મળે છે. કેમ ખારા પાટના મેદાનો? કારણ કે જે આ મેદાન છે, દક્ષિણ ગુજરાતનું મેદાન કેવું છે, સાંકડું છે. સાંકડું હોવાના કારણે અને મોટી નદીઓ આ વિસ્તારની અંદર સમુદ્ર સંગમ પામે છે. જો લો તો નર્મદા થઈ ગઈ, તાપી થઈ ગઈ, બરાબર છે, એ બધી નદીઓ છે. અંબિકા છે, પાર છે, કોલક છે, દમણગંગા છે, એ બધી નદીઓ અહીંયા આગળ સમુદ્ર સંગમ પામે છે. એટલે ખાંચા ખૂંચા વાળો છે, પાતળો છે અને ભરતી જ્યારે આવે છે દરિયાની અંદર ત્યારે એ દરિયાનું પાણી નદીઓની અંદર સુધી પહોંચી જાય છે અને આજુબાજુનો પ્રદેશ કેવો બનાવી દે છે, ક્ષારવાળો બનાવી દે છે. એટલા માટે શું છે, આ જે પ્રદેશ છે ખારા પાટના મેદાનોને ત્યાં આગળ રચના થાય છે. ફળદ્રુપતાની વાત કરીએ તો આ દક્ષિણ ગુજરાતનું મેદાન કેવું છે, ઓછું ફળદ્રુપ છે, ઓછું ફળદ્રુપ છે. બરાબર છે. તો આ દક્ષિણ ગુજરાતના મેદાનોની વાત કરીએ અને એની સાથે મેદાન આપણે અહીંયા આગળ પૂરા થાય છે. અને વાત કરીએ અહીંયા આગળ પૂરના મેદાનો, ખારા પાટના મેદાનો, એ બધા મેદાનો અહીંયા આગળ આવે છે. દંડકારણ્યનો પ્રદેશ પણ અહીંયા આગળ આવે છે. બરાબર છે. દંડકારણ્યનો પ્રદેશ પણ આ દક્ષિણ ગુજરાતના મેદાનની અંદર આવેલો છે. ભરૂચથી લઈ અને છેક ઉમરગામ વલસાડ જિલ્લા સુધી આ ફેલાયેલું છે. બરાબર છે. તો અહીંયા આગળ તમારો જે મેદાની પ્રદેશ છે, મેદાની પ્રદેશ શું થાય છે, પૂરો થાય છે.